ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે લેસન 7 આબોહવાકીય ફેરફાર તેના વિશે અભ્યાસ કરવાના છીએ. આબોહવા, હવામાન અને ગ્રીન હાઉસ ઇફેક્ટ. આજે આપણે જે પોઈન્ટ ભણવાના છીએ તેમાં એક તો આબોહવા, હવામાન અને ગ્રીન હાઉસ ઇફેક્ટ. આ જે ત્રણેય વર્ડ્સ છે એ તમે બધાએ વારંવાર સાંભળેલા જ હશે. જુદા જુદા સ્થળ પર હવામાનનું પ્રમાણ તેમજ તેનું જુદા જુદા સ્થળ પર હવાનું પ્રમાણ અને હવાની ગતિ અલગ અલગ હોય છે. એક તો આપણે જુદા જુદા સ્થળ પર જઈએ તો ત્યાં હવામાનનું પ્રમાણ તેમજ તેના જુદા જુદા સ્થળ પર હવાનું પ્રમાણ જે હોય છે અને તેની જે ગતિ હોય છે, કોઈ જગ્યા પર ખૂબ જ ઝડપી ગતિ હોય, કોઈ જગ્યા પર એકદમ ધીમું હોય, તો આવી રીતે અલગ અલગ હોય છે. ઉપરાંત રોજિંદા જીવનમાં ઠંડી, ગરમી કે વરસાદમાં થતા ફેરફારને વાતાવરણમાં થતા ફેરફાર તરીકે ઓળખાવીએ છીએ. હવે આપણે રોજિંદા જે જીવન છે એની અંદર આપણે થોડો સમય ઠંડી હોય, ગરમી હોય કે વરસાદમાં થતા જે ફેરફારને આપણે શું કહીએ છીએ? વાતાવરણમાં થતા ફેરફાર તરીકે ઓળખીએ છીએ. કેમ કે વાતાવરણમાં જ્યારે ફેરફાર થાય ત્યારે ઠંડી, ગરમી અને વરસાદ આવતા હોય છે. સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ જુદી જુદી જગ્યા પર પ્રદેશોમાં અનુભવાતી હોય છે. વાતાવરણમાં થતા એકાએક ઘટાડો કુદરતી હોવાની સાથે માનવ સર્જિત પણ હોય છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે વાતાવરણમાં ઘણીવાર એકાએક ઘટાડો થતો હોય છે. તે કુદરતી પણ હોઈ શકે અને તેની સાથે સાથે માનવ સર્જિત પણ હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે એકદમ બપોરના એકદમ ગરમી હોય તો સાંજે એકદમ વરસાદ જેવું વાતાવરણ થઈ જાય, બરાબર? કાં તો એકદમ ગરમીમાંથી ઠંડી હોઈ જાય, ઠંડીમાંથી ગરમી. તો આવા વાતાવરણમાં એકાએક જે ઘટાડો થાય તે કુદરતી પણ હોય કારણ અને ક્યારેક ક્યારેક માનવ સર્જિત પણ હોય છે. લોકો દ્વારા થતી પ્રવૃત્તિઓની અસર વાતાવરણ પર અસર પડી છે. લોકો દ્વારા, લોકો એટલે આપણે બધા જ, આપણે બધે દિવસ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ તેના દ્વારા જે પ્રવૃત્તિ થતી હોય છે તેની અસર વાતાવરણ પર પડતી હોય છે. આગળ, વાતાવરણમાં થતા ફેરફારને સમજવા માટે કેટલીક સંકલ્પનાઓ સમજવી જરૂરી છે. આ વાતાવરણમાં જે ફેરફાર થાય છે તેને સમજવા માટે આપણે કેટલીક સંકલ્પનાઓ સમજવી જરૂરી છે અને જે નીચે મુજબ છે. આપણે 4 સંકલ્પનાઓ સમજવાના છીએ. એમાં પહેલી છે વાતાવરણ. વાતાવરણ શબ્દ આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. જો બાળકો ફરીથી રિપીટ કરું, ધ્યાનથી સાંભળજો. પૃથ્વીની, આપણી જે પૃથ્વી છે તેની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે આપણી, બીજી સંકલ્પના આબોહવાના ફેરફાર. જે આબોહવા છે એમાં જે ફેરફાર થાય તે વૈશ્વિક તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે. આ જે વિશ્વનું તાપમાન છે અને પવનની દિશા, વિશ્વનું જે તાપમાન છે તે પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે, આપણી પવનની દિશામાં, પછી ભેજમાં, તે વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. ત્રીજી સંકલ્પના છે
હવામાન. હવામાન કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. કોઈપણ પ્રદેશ લઈ લઈએ, તેના તાપમાન, પછી તેનું ભેજ અને વરસાદની જે ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ છે એ હવામાન. આપણે સમાચારમાં સાંભળતા હોઈએ છીએ કે આજના હવામાન સમાચાર, તો આ જે સરેરાશ ટૂંકા ગાળાની સ્થિતિ હોય તેને હવામાન કહીએ છીએ. ચોથી સંકલ્પના છે આબોહવા. કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. કોઈપણ પ્રદેશ જે છે તેના 35થી વધારે વર્ષોનું જે સરેરાશ તાપમાન રહેલું હોય, ભેજ હોય અને વરસાદની જે સરેરાશ સ્થિતિ હોય 35 વર્ષ સુધીની, તે સ્થિતિને આપણે આબોહવા કહીએ છીએ. એટલે આમ આપણે કઈ કઈ સંકલ્પના વિશે અભ્યાસ કર્યો કે એક વાતાવરણ, બીજી આબોહવાના ફેરફાર, નંબર 3 હવામાન અને ચોથી આબોહવા. આ આપેલ જે સંકલ્પનાઓમાં જો સંતુલન રહે તો વાતાવરણ પર કોઈ ફેરફાર જોવા મળતો નથી. હવે આ આપેલ જે આપણે 4 સંકલ્પના જોઈ તેમાં જો સંતુલન જળવાઈ રહે તો વાતાવરણ પર કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી. પરંતુ જો હવામાન કે આબોહવામાં કોઈ માનવસર્જિત કારણોસર ફેરફાર થાય તો તે ઘણો ઘાતકી સાબિત થાય છે. પરંતુ જો હવામાન કે આબોહવામાં કોઈ પણ માનવસર્જિત કારણોસર ફેરફાર થાય તો એ કેવો ઘણો ઘાતકી એટલે ખતરનાક સાબિત થાય છે. જેમ કે તેના દ્વારા ઉદ્ભવતી ગ્રીનહાઉસ ઇફેક્ટ. માનવસર્જિત કારણોસર કે એના કારણે જે ગ્રીનહાઉસ ઇફેક્ટ ઊભી થઈ છે તે ઘણી ઘાતકી સાબિત થઈ છે. તો હવે આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ વિશે સમજીએ. ગ્રીન હાઉસ ઇફેક્ટ ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો મળતો હોવાથી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ અટકે છે. જ્યાં ઠંડા પ્રદેશો છે, ઠંડી હવાવાળી, ત્યાં દેશોમાં શું થાય, સૂર્યતાપ ઓછો મળતો હોય થી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ શું થઈ જાય છે, અટકે છે. વિવિધ છોડ, શાકભાજી સારા ના પાકે, વૃક્ષો. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તેથી આ બધાનો વિકાસ અટકે છે એટલે એ લોકોને પર્યાપ્ત માત્રામાં શું મળવું જોઈએ, ગરમી મળવી જોઈએ. તો આ ગરમી મળી રહે તેવી કૃત્રિમ એટલે તો ખબર છે ને કે કુદરતી નહીં, માનવ સર્જિત જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય તે કૃત્રિમ. તો કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે મિત્રો તમને સ્ક્રીન ઉપર 2 પિક્ચર દેખાય છે, જો. તો આ જે પિક્ચર દેખાય છે એમાં આ બંને જે પિક્ચર છે તે શેના છે, ગ્રીનહાઉસ છે, જેના માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે. આ જે ગ્રીનહાઉસ બનાવેલા હોય આખા કાચ, કાપડના અથવા તો આ જે પ્લાસ્ટિકવાળા તમને દેખાય છે ને એ રીતનો, તો આવા રાખવામાં આવે છે કે જ્યાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે. અને તેના દ્વારા શું થાય, ગરમીનું પ્રમાણ જળવાઈ રહે. કારણ કે સૂર્યના જે પણ કિરણો આવે તો સીધા એમને અંદર ટ્રાન્સફર થઈને અંદર વધારે પડતા મળી રહે. તો તેને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે. હવે ખબર પડી? હું ફરી એકવાર બોલું. ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો મળતો હોવાથી શું થાય છે, ત્યાં છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે
તેવી શું કરવામાં આવે છે? કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. અને જેના માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે કે કાપડની છત રાખવા કે જ્યાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે અને તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. હવે આ ગ્રીન હાઉસ ઇફેક્ટ બનાવીએ એમાંથી સારા એવા શાકભાજીનું, ફળોનું, બધાનું ઉત્પાદન થઈ શકે છે. હવે તો આપણા પ્રદેશોમાં, આપણા રાજ્યોમાં પણ આ ગ્રીન હાઉસ બનાવવા લોકો જાગૃત થયેલા છે. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા સામાન્ય ઋતુમાં પણ સારી ગુણવત્તાવાળા શાકભાજી વધુ ઉત્પાદન લઈ શકાય છે. હવે આ જે ગ્રીન હાઉસ ઇફેક્ટ કરી દીધી હોય તો ત્યાં સામાન્ય ઋતુ હોય તેમ છતાં પણ ઋતુ સિવાયની ઋતુમાં પણ સારી એવી ગુણવત્તાવાળા જુદા જુદા શાકભાજી વધુ ઉત્પાદનમાં લઈ શકાય છે. હા, એના માટે જોઈએ તો ઇઝરાયેલ જેવો દેશ આ ટેકનોલોજી દ્વારા શાકભાજીનું વધુને વધુ ઉત્પાદન મેળવી તેની નિકાસ દ્વારા કરોડો ડોલરનું હુંડિયામણ કમાય છે. હવે આ ઇઝરાયેલ દેશ કેવો છે? એકદમ ઠંડો. તો આ દેશમાં આવી ટેકનોલોજી દ્વારા શું કર્યું? શાકભાજીનું વધુમાં વધુ ઉત્પાદન કર્યું અને આ વધુના વધુ ઉત્પાદનથી શું થયું? વધુ તો એની નિકાસ કરવી પડે અને આ જે શાકભાજીની નિકાસ દ્વારા એ દેશ કરોડોના ડોલરનું કમાય છે. તો આ ગ્રીન હાઉસ કેટલું ઉપયોગી બન્યું ઇઝરાયેલ દેશ માટે. ઉપરાંત શાકભાજી પાકોની ખેતીના પાયારૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ધરુની ફેરરોપણો દ્વારા ઉત્પાદન કરી આ ટેકનોલોજી ઉપયોગી અને ફળદાયી સાબિત થઈ છે. હવે ઉપરાંત શું કર્યું છે? શાકભાજીના જે પાકોની ખેતી પાયારૂપ જે પ્રશ્નો હોય તેના નિરાકરણ માટે ધરુની ફેરરોપણો દ્વારા ઉત્પાદન કરી આ ટેકનોલોજી વધુ પડતી ઉપયોગી અને ફળદાયી સાબિત થઈ. હવે આગળનો પોઈન્ટ જોઈએ. પ્રકાશની ગુણવત્તાનો આધાર તેના કિરણોની લંબાઈ અને પ્રકાશના સમયગાળામાં આધાર ઋતુ અને વિસ્તાર પર રહેલો છે. હવે પ્રકાશની જે ગુણવત્તા છે તેનો આધાર શેના પર રહેલો છે? કિરણોની લંબાઈ. જે આકાશમાંથી સૂર્યના કિરણો પડે તેની લંબાઈ અને પ્રકાશના સમયગાળામાં આધાર ઋતુ અને વિસ્તાર પર રહેલો છે. હવે આ જે પ્રકાશ પડતો હોય એ તમે જોજો શિયાળામાં સૂર્યપ્રકાશ કેવો હોય? ઓછો હોય. તો આવી રીતને આ જે પ્રકાશનો જે આધાર છે તે ઋતુ અને વિસ્તાર પર રહેલો છે. હવે કોઈ વિસ્તારમાં સૂર્ય મોડે આથમે, કોઈ વિસ્તારમાં જલ્દી આથમી જાય. તો આ બંનેનો આધાર, પ્રકાશની ગુણવત્તાનો આધાર તેના કિરણોની લંબાઈ અને પ્રકાશના સમયગાળામાં આધાર ઋતુ અને વિસ્તાર પર રહેલો છે. તેથી આ પરિબળને પાકની જરૂરિયાત મુજબ નિયંત્રણમાં લાવી શકાય છે. તેથી આ જે પરિબળ છે તેને આ ગ્રીનહાઉસ ઇફેક્ટથી શું કરી શકાય છે? પાકની જરૂરિયાત મુજબ નિયંત્રણમાં લાવી શકાય છે. હા, તો મિત્રો અહીંયા તમને ગ્રીનહાઉસ કેવું હોય એ ખબર પડી અને તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરીને આપણા ખેતી ઉત્પાદનને વધુમાં વધુ ઉત્પાદન કરી આપણે કરોડો રૂપિયા કમાવી શકીએ છીએ.